32મા નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો। નીચેનું કોષ્ટક એક વિસ્તારના 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે। યોગ્ય રીતનો ઉપયોગ કરી મધ્યક શોધો। બરાબર, તો આપણને એક રકમ આપેલી છે કે દૈનિક ખર્ચ એટલે કે રોજનો 100 થી 150 રૂપિયાની વચ્ચે ખર્ચો થતો હોય એવા પરિવારો કેટલા છે? તો કે 4 છે। 150 થી 200 રૂપિયાની વચ્ચે ખર્ચો થતો હોય એવા 5 પરિવાર છે। એવી રીતે આપણે એક માહિતી આપેલી છે। તો મિત્રો પહેલાં તો તમારે આ એક્ઝામ્પલ કરવા માટે આ કોષ્ટક બનાવતા શીખવું પડશે અને એક ખાસ આ જે પદ વિચલનની જે રીત છે એનું સૂત્ર તમારે તૈયાર કરવું પડશે કે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h। તો મિત્રો કોષ્ટકની અંદર શું કરવાનું હોય છે? પહેલી જે ઉપર રકમ આડી હોય છે એને અહીંયા ઊભી લખી દીધી આપણે। નીચેની જે રકમ છે જેને આપણે fi કહીશું આવૃત્તિ એને અહીંયા ઊભી લખી દીધી। ત્રીજા નંબરની લાઇનમાં આવે છે મધ્ય કિંમત। ચોથા નંબરની અંદર ui એટલે કે xi ઓછા a ભાગ્યા h આ સૂત્ર ફરજિયાત લખવું જરૂરી છે અને છેલ્લે fi ui। બરાબર છે, તો આ તો આપણે જે અહીંયા માહિતી આપેલી છે એ જ અહીંયા લખી છે। હવે h એટલે શું મિત્રો? તો અહીંયા કેટલાનો ડિફરન્સ છે? જો 100 થી 150, 150 થી 200 એટલે કે 50-50નો ડિફરન્સ અહીંયા છે। તો મિત્રો અહીંયા h બરાબર તમારે આવશે 50। બરાબર, સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ કેટલી છે? અહીંયા આપણે આપેલું છે કે 25 પરિવારો છે। તેમ છતાં તમારે સરવાળો કરવો તમે કરી શકો કે 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 5 15 નો પાંચડો વધી પડી 1, 1 ને 1 2 થઈ ગયા 25। હવે મિત્રો મધ્ય કિંમત એટલે શું કે આ બંનેની વચ્ચેની કિંમત। તો કે 100 અને 150 ની વચ્ચે શું આવે? તો કે 125 આવે। બરાબર, એમ ના ફાવે તો શું કરવાનું? સરવાળો કરવાનો। 100 વત્તા 150 એટલે કેટલા થાય? 250। 250ના અડધા કરી નાખો તો 250ના ભાગ્યા 2 કરશો તો આવશે જવાબ 125। એ જ રીતે 150 અને 200 ની વચ્ચે શું આવશે? 175। એ જ રીતે 200 થી 250 ની વચ્ચે શું આવશે? 225। હવે બધામાં તમે h 50 હોય તો અહીંયા 50-50 ઉમેરતા જાઓ તો પણ તમને ડાયરેક્ટ જવાબ મળી જાય। તો આમાં 50 ઉમેરો તો કેટલા થઈ જાય? 275। એ જ રીતે આમાં 50 ઉમેરો તો કેટલા થઈ જાય? 325। હવે મિત્રો તમારે એક વસ્તુ શું ધ્યાન રાખવાની કે જો એકી સંખ્યામાં કિંમત હોય એટલે કે જો 1 2 3 4 ને 5 એકી સંખ્યા છે, બરાબર, તો અહીંયા વચ્ચેની જે સંખ્યા હોય એને તમારે એ ધારી લેવાનું। એટલે અહીંયા વચ્ચે છે, જો ઉપર 2 સંખ્યા અને નીચે 2 સંખ્યા વચ્ચે થઈ ગઈ। પણ મિત્રો 6 સંખ્યા હોય તો તમે ત્રીજા નંબરની અથવા તો ચોથા નંબરની કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો। એકાદ સ્ટેપ ઉપર નીચે થઈ જાય તો પણ વાંધો ના હોય। એમ તો તમે આ ધારો કોઈ પણ સંખ્યા ધારો, એ ગમે તે ધારો જવાબ તો એ જ આવશે। પણ ઇઝીલી તમારે જવાબ લાવવો હોય તો સેન્ટરની કિંમત તમે ધારશો તો તમને ફાયદો થશે। હવે મિત્રો જુઓ એક ટ્રીક તમને શીખવાડું। આ સૂત્રનું કશું જ કંઈ મચડવાની જરૂર નથી, તમારે અહીંયા સૂત્ર લખી દેવાનું। હું તમને એક ટ્રીક શીખવાડું, તમારે લખી દેવાની। અહીંયા તમે જે એ ધાર્યો ને એની આગળ તમારે ફરજિયાત શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું। એના ઉપર -1, એના ઉપર એક સ્ટેપ આગળ જાઓ તો -1 પછી શું આવે? -2। એ જ રીતે 0 ની નીચે 1 પછી શું આવે? 2। જો ઉપર અહીંયા 4 સુધી હોય, 4 સ્ટેપ હોય તો -1 -2 -3 -4, નીચે 3 સ્ટેપ હોય તો 1 2 3 જેટલા સ્ટેપ હોય ત્યાં સુધી એકડી લંબાવતા જાઓ। એકદમ ઇઝીલી તમે આ ક્વેશ્ચન ગણી શકશો। બરાબર, હવે શું કરવું છે આપણે? તો કે fi ui એટલે શું કરવાનું? આ fi ની લાઈન અને જે ui ની લાઈન છે એનો ગુણાકાર કરીને આપણે અહીંયા લખવાનો। તો અહીંયા જો 4 ગુણ્યા -2 તો 4 દુ 8 એટલે અહીંયા જશે -8। 5 એકા 5 તો અહીંયા -5। ચાલો 12 ગુણ્યા 0 એટલે અહીંયા થઈ જશે 0। 2 એકા 2 અને 2 2 4। બરાબર, ચાલો અહીંયા માઇનસ માઇનસનો સરવાળો આપણે કરીએ તો -8 અને -5 તો -13 થઈ જાય। 4 ને 2 6 થઈ જાય। તો એક માઇનસ છે ને એક પ્લસ છે તો સરવાળો કરીએ તો બાદબાકી કરવી પડશે આપણે। એક માઇનસ ને એક પ્લસ શું થાય? બાદબાકી થાય। તો 13માંથી 6 જાય તો કેટલા આવશે મિત્રો? અહીંયા 7 આવી જશે। પણ મોટી સંખ્યા માઇનસ છે એટલા માટે અહીંયા શું આવશે? માઇનસ આવશે। બસ, હવે આપણને બધી માહિતી અહીંયાથી આપણને મળી ચૂકી છે કોષ્ટકમાંથી। હવે બધી માહિતી આપણે ઉપાડી અને સૂત્રમાં મૂકીશું ને જવાબ મેળવી લઈશું। તો ચાલો જોઈએ। માટે x બાર બરાબર, ચાલો એ કેટલો ધાર્યો છે? 225 વત્તા સિગ્મા fi ui કેટલું છે? -7। સિગ્મા fi કેટલો છે? 25 ગુણ્યા h કેટલો છે? અહીંયા 50। તો 25 દુ એટલે 25 ગુણ્યા 2 કરીએ તો 50 થઈ જાય। માટે x બાર બરાબર 225। હવે પ્લસ માઇનસ શું થશે?
માઇનસ થઈ જાય, બરાબર. પ્લસ અને માઇનસ વચ્ચે ગુણાકાર થાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. અહીંયા 7 ગુણ્યા 2, તો 7 ગુણ્યા 2 કેટલા થઈ જશે? અહીંયા 14 થઈ જશે. માટે x બાર બરાબર 5માંથી 4 જાય તો 1, 2માંથી 1 જાય તો 1, બરાબર, અને 2ના 2 એટલે 225માંથી 14 ગયા તો કેટલા વધ્યા? 211. તો મિત્રો આપણે અહીંયા રૂપિયામાં છે તો અહીંયા આપણે લખીશું કે મધ્યક 211 રૂપિયા છે, બરાબર. આવી રીતે તમે પૂરા વાક્યમાં જવાબ લખી દો તો પૂરેપૂરા તમને 3 ગુણ મળી જાય. અહીંયા તમારે જોઈ લેવાનું કે એકમ શેમાં આપેલું છે? રૂપિયામાં આપેલો છે, તો રૂપિયામાં કંઈ લંબાઈ આપેલી હોય મીટર સેન્ટીમીટર તો એની અંદર કરવાનું, બરાબર છે. પેલું પીપીએમ આપેલું હોય છે તો પીપીએમ લખવું પાછળ ફરજિયાત છે, નહીંતર અડધો માર્ક કે 1 માર્ક્સ કાપી લે છે. તો એકદમ ઇઝીલી તમે આ મેથડ તરીકે પદ વિચલનની મેથડથી તમે ઇઝીલી 3 ગુણ મિત્રો મેળવી શકો છો. તો ચાલો આનો એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો કે તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી શકો. તો મિત્રો અહીંયા આપણો વિભાગ સી પૂરો થાય છે. વિડીયો 100% મિત્રો તમને ગમ્યો જ હશે તો લાઇક અવશ્યથી કરો. બીજા કયા પેપર સોલ્યુશન જોઈએ છે એ પણ કમેન્ટ કરી શકો છો. કયા ચેપ્ટરના ક્વેશ્ચન જોઈએ છે એ પણ કમેન્ટ કરી શકો છો. ઓલરેડી આપણે તમામ ચેપ્ટરના વિડીયો મૂકેલા જ છે. તમામ વિભાગ વાઇઝ આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલા છે, ત્યાં જઈને તમે બધા વિડીયો જોઈ શકો છો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.